ગોવા મોજ માણીને પરત ફરેલા બે મિત્રોને વડોદરા એરપોર્ટ પરથી એસઓજીની ટીમે 11 દારૂની બોટલો અને 2.62 લાખની રોકડ રકમ સાથે દબોચી લીધા। ગોવા ફરવા ગયેલા માંજલપુરના બે મિત્રો હરની એરપોર્ટની બહાર નીકળતા જ એસઓજીના હાથે દારૂની બોટલો અને રોકડ સાથે ઝડપાઈ જતા તેમની પૂછપરછ કરવામાં આવી છે। હરની એરપોર્ટની બહાર એસઓજીની ટીમ હાજર હતી ત્યારે ટ્રોલી અને હેન્ડબેગ લઈને એરપોર્ટની બહાર આવતા બે યુવકો પોલીસને જોઈ બીજે રસ્તે વળી જતા પોલીસે તેમને આદરીને તપાસ કરી હતી। પોલીસની તપાસમાં એકનું નામ ધવલ કિશોરભાઈ પ્રજાપતિ, પરમ પાર્ક ઈવા મોલ પાસે માંજલપુર અને બીજાનું નામ હાર્દિક દિલીપભાઈ પટેલ રહે વ્રજવિહાર સોસાયટી સ્ટેલા મેરી સ્કૂલ પાસે માંજલપુર હોવાનું કબૂલ્યું હતું। પીઆઈ વીએસ પટેલે કહ્યું હતું કે બંનેની ઝડપી દરમિયાન બેગમાંથી બ્રાન્ડેડ કંપનીની દારૂની 11 બોટલ કિંમત ₹18,725, રોકડા ₹2,62,000 તેમજ 2 આઈફોન મળી કુલ ₹4,55,000ની મત્તા મળી આવી હતી। હરની પોલીસની પ્રાથમિક તપાસમાં બંને મિત્રો કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું અને ગોવા ફરવા ગયા હોવાથી અંગત ઉપયોગ માટે લઈ આવ્યા હોવાનું કબૂલ્યું હતું।